ચેપ્ટર નંબર 10 સ્વાધ્યાય 10.3 પ્રશ્ન નંબર 10 નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરી તેમનું ક્ષેત્રફળ ગણો. માપ સેન્ટીમીટરમાં આપેલા છે. હવે આ પહેલી એ અને બી આકૃતિઓ તમને આપેલી છે. એમાંથી અત્યારે આપણે એ આકૃતિઓ વિશે ભણીએ. તો એમાં તમારે આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે અત્યાર સુધી શું હતું કે તમને લંબચોરસ આપ્યું હોય કે ચોરસ આપ્યું હોય તો તમને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આવતું હતું, ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આવતું હતું, તો તમે ક્ષેત્રફળ શોધી શકતા હતા. પરંતુ આટલી મોટી આકૃતિ છે તો એનું આપણે કેવી રીતના ક્ષેત્રફળ શોધીએ? તો આપણને જો અહીંયા કીધેલું જ છે કે લંબચોરસમાં વિભાજિત કરો, એટલે કે આપણે આને અલગ અલગ લંબચોરસમાં વિભાજિત કરવાનું છે. સૌપ્રથમ તમને આવી આકૃતિ આપેલી છે, બરાબર છે? તો પહેલું આપણે લંબચોરસ બનાવીએ. અહીંયા હું ડોટ 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 મેં અહીંયા કર્યું, બરાબર છે? એટલે કે આ પહેલું એક લંબચોરસ બની ગયું. હવે આ લંબચોરસમાં જુઓ તમે, આ કુલ છે આખી લંબાઈ, તેનું માપ કેટલું છે? 4, બરાબર છે? હવે આ 4 માંથી એટલું માપ છે, એટલું એ 1 હોય તો આ બાકીનું છે વધુ એ 4 માંથી એટલું 1 હોય, આખું 4 છે એમાંથી એટલે સુધીનું 1 સેમી માપ છે, તો બાકીનું વધુ એ કેટલા સેમી થાય? 3 સેમી થાય કે નહીં? અને આ કુલ છે, આખું કુલ ગણીએ આનું માપ તો એ પણ 4 થાય કે નહીં? હવે એટલું માપ કેટલા સેમી થયું? 2. તો આમાં પણ આપણે જોઈએ કે આખાનું માપ તમને આપેલું છે, આખું એટલે સુધીનું માપ 4 સેમી છે, પરંતુ ઉપરનું એટલે સુધીનું આટલું માપ છે એ કેટલા સેમી હોય? 2 સેમી હોઈ શકે. તો આ પહેલું લંબચોરસ થઈ ગયું. હવે તો આપણે એને આ 1 નંબર આપીએ. હવે બીજું આપણે દોરીએ તો અહીંયા હું ડોટ 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 કરી નાખું, બરાબર છે? અને અહીંયા જે લાઈન વધી તો ત્યાં અહીંયા પણ ડોટ ડોટ કરી નાખું. એટલે જુઓ તમને એક આ મળ્યું, આ બીજું, ત્રીજું, ચોથું, 4 4 મળી ગયા. હવે આપણે આમાં જોઈએ તો આ બીજું, આ પેલું આપણે આ જોઈ લઈએ. બીજું જે લંબચોરસ છે, બીજું ચોરસ આપણને આપ્યું છે, તો ચોરસમાં તમે માપ જુઓ તો એક બાજુનું એટલું આપણે ચોરસ છે. વાર્તા સાંભળો અને વાંચો. આ બાજુનું માપ કેટલા સેમી છે? 3 સેમી છે. અહીંયા સિંહની આ સાઈડનું માપ પણ તમને 3 સેમી ચાલો આપ્યું છે. હવે અહીંયા જુઓ તમે, એટલી તો ડોટ 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 લાઈન કરેલી છે, એટલું માપ છે તે કેટલા સેમીનું છે? 2 સેમીનું છે. તો બાકી વધે કેટલું? એટલું. કારણ કે આનું આખાનું માપ તો કેટલા સેમી છે? 3 સેમી. તો એટલું 2 હોય તો બાકીનું એટલું છે તેનું માપ કેટલા સેમી હોય? 1 સેમી હોય કે નહીં? એટલે 2 ને 1 કુલ 3 સેમી થઈ ગયું. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા પણ જો એટલું માપ હતું, આપણે જોયું ઉપર એટલા સુધીનું માપ 2 સેમીનું હતું, તો બાકીનું એટલું માપ છે, એટલું જે માપ હતું એ પણ કેટલા સેમીનું હોય? 2 નું જ હોય ને, કેમ કે કુલ માપ કેટલા સેમી હતું? 4 સેમી હતું. તેમાંથી એટલું માપ 2 સેમી હતું, તો એટલું માપ પણ 2 સેમીનું હોય. તો આ 2 તો બાકીનું આખું માપ 3 સેમીનું છે, તેમાંથી એટલું 2 સેમીનું છે, તો વધે કેટલા સેમીનું થયું કહેવાય? 1 સેમીનું. કુલ માપ તમને કેટલા સેમી મળી ગયું? 3 સેમી. શરૂઆત જે કરે વધ્યું છે, છે આ ડોટ 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 એ કેટલા સેમી થાય? અને 1 સિંહ સેમી ઉપર થાય. ચડીને ઉંદર રમવા હવે લાગે આપણે છે. આ લંબચોરસની વાત The કરીએ mouse તો એમાં run તમને એટલું જે માપ up આ and લીટો down દોરેલો on છે the એ line. 3 સેમીનું છે The લંબાઈ. mouse તો એટલે કે સામેની ઉંદર, સાઈડ run એટલે એટલે કે સુધીની દોડીને, લંબાઈ છે up એટલે કે એ પણ ઉપર. કેટલા સેમી એટલે કે હશે? સિંહ સૂતો 3 હોય છે સેમી તે જ હોય. દોડીને ઉપર બરાબર જાય છે, અને and અહીંયા down, ઉપર down જોઈએ એટલે કે આપણે નીચે તો આવે છે. આટલું 1 On સેમીનું the થયું. line નીચે એટલે પણ કે એ માપ સિંહની કેટલા ઉપર. સેમીનું થશે? શું કરે છે 1 ઉંદર? સેમીનું જ કે થશે. દોડીને ઉપર જાય, પછી દોડીને ત્યારબાદ નીચે તમે આવે, જુઓ તો દોડીને કે જે ઉપર જાય, છેલ્લી દોડીને આકૃતિ નીચે છે આવે. આ કુલ માપ 4 The સેમી છે. lion તો walk આમાંથી up. આપણે અહીંયા એટલે જોયું કે હતું ઉંદર કે જો એટલું એવી માપ રીતના 3 રમતો સેમીનું હોય હતું, તો છે, અહીંયા તો સુધીનું સિંહ માપ કેટલા walk એટલે સેમીનું કે હોય? જાગી 1 જવું. સેમીનું હોય. Walk up અને એટલે કે અહીંયા પણ wake up એટલે એટલું કે જે માપ જાગી હતું જવું. 1 સેમીનું સિંહ જાગી હતું, તો જાય આ છે. બાકીનું એટલું માપ કેટલા He સેમીનું catch છે? the 2 mouse. સેમીનું Catch છે. એટલે કે બરાબર છે. પકડવું. એ રીતના આપણે કેચ આકૃતિ એટલે કે પકડવું ને સમજાય કે આપણે કેચનું આમાં ભૂતકાળનું આપણી રૂપ રીતે શું થાય? સમજવાનું કાઉચ. છે કે કાઉચ એટલે કુલ કે માપ પકડવું, કેટલા સેમીનું પકડ્યો. હશે. હી હવે એટલે આપણે કે 4 કુલ સિંહ. તમને લંબચોરસ સિંહે મળ્યા. આ તેણે એક લંબચોરસ, આ ઉંદરને બીજું પકડી ચોરસ, લીધો. આ ત્રીજું The લંબચોરસ lion opened his અને આ mouth ચોથું લંબચોરસ. and roared. હવે Opened. આપણે જો તમે ક્ષેત્રફળ વિદ્યાર્થી શોધીએ. મિત્રો અહીંયા બધાની પાછળ ઈડી પહેલું અથવા તો જોઈએ. ડી લાગેલા છે, એટલે કે ભૂતકાળના શબ્દો છે, લંબચોરસ. કારણ કે આ વાર્તા પહેલા બની ગયું છે, હાલમાં બની રહ્યું નથી, ભૂતકાળ છે, એટલે આપણે ઈડી આવે. ઓપનની એકનું પાછળ ઈડી લાગ્યું, ક્ષેત્રફળ. પછી રોડેડની પાછળ ઈડી લાગ્યું, એટલે કે લંબચોરસનું ભૂતકાળના ક્ષેત્રફળ શબ્દો એનું જ સૂત્ર આવશે. શું થાય? The તો કે lion લંબાઈ open એટલે કે ગુણ્યા ખોલે પહોળાઈ. છે. His લંબાઈ his કેટલી એટલે આપણને તેનું. આપેલી છે? આ Mouth પહેલું mouth એટલે લંબચોરસ કે છે તેની કુલ મોઢું. લંબાઈ કેટલી છે? સિંહ 4 છે. સેમી. એટલે કટકે sorry. કટકે આપેલી છે, આ હા, 1 અને આ 3 સિંહ છે એટલે તેનું કુલ તો મોઢું 4 જ ખોલે થાય. છે બંનેની and બંને roared. સાઈડની લંબાઈ Roar 4 એટલે સેમી શું થઈ. થાય? ગર્જના અને કરવી પહોળાઈ થાય કેટલી ને. આપેલી છે? અને તો બંને ગર્જના સાઈડની કરી. પહોળાઈ સિંહે કેટલા તેનું સેમી મોઢું થઈ? ખોલ્યું 2 અને સેમી. ગર્જના તો કરી. 4 સેમી I will
સ્વાલો યુ, ગુણ્યા હું તને 2 સેમી. ખાઈ જઈશ. તો 4 સેમી ગર્જના ગુણ્યા 2 કરી સેમી અને એટલે શું કેટલા કહે છે સેમી થશે? ઉંદરને 8 કે હું સેમીનો તને વર્ગ. ખાઈ જઈશ. હવે સોરી એવી રીતના ઓકી. બીજા તો લંબચોરસનું ઉંદર શું આપણે કહે છે? ક્ષેત્રફળ શોધીએ. મને માફ કરજો ઓ કિંગ, બીજું એટલે sorry, કે રાજા. ચોરસ છે તો આપણે મને લખીએ. માફ કરજો રાજા. ચોરસ ક્રાઇડ ધ લિટલ માઉસ. ક્રાઇડ એટલે કે રડવા લાગે છે. ધ ક્ષેત્રફળ. લિટલ માઉસ એટલે કે નાનો ચોરસનું ઉંદર. ક્ષેત્રફળ મને શોધવાનું માફ સૂત્ર કરજો શું એવું થાય? બોલીને વિદ્યાર્થી મિત્રો, ઉંદર આ છે ત્રણેય તે રડવા લંબચોરસ લાગે છે ને, છે. બીજું છે ફોરગીવ ચોરસ મી છે. ધીસ તો ટાઈમ. ચોરસનું ફોરગીવ ક્ષેત્રફળ એટલે કે શોધવાનું સૂત્ર શું થાય? યા ભૂલી લંબાઈ જાઓ એમ. ગુણ્યા લંબાઈ. મી એટલે તેની કે મને બધી જ ધીસ ટાઈમ. બાજુની આ માપ વખતે સરખી ભૂલી જ હોય. જાઓ એમ. અહીંયા આ ત્રણ વખતે છે જે અને મેં ઉપર ભૂલ કરી અહીંયા છે ત્રણ, તમે અહીંયા ભૂલી ત્રણ. જાઓ. તો એક આઈ વિલ બાજુ હેલ્પ 3 યુ ગુણ્યા 3. વન્સ ડે. તો 3 આઈ સેમી એટલે કે હું, વિલ એટલે કે કરીશ, હેલ્પ એટલે કે મદદ. હું કેટલા તમને સેમી મદદ થશે? કરીશ. 9 વન ડે. વન ડે સેમીનો એટલે કે એક વર્ગ. દિવસ. એક દિવસ હું પણ તમને મદદ કરીશ. શું કહે છે કે હવે આ વખતે આપણે મને નહીં ત્રીજું મારો, આ વખતે ભૂલી જાઓ તમે. એક દિવસ હું પણ તમને મદદ કરીશ. તો ધ ત્રીજું લાયન લંબચોરસ. લાફ્ડ. લાયન એટલે કે સિંહ. લાફ એટલે કે હસવા લાગે છે. 3 ઓ લિટલ માઉસ, અરે નાના ઉંદર. ક્ષેત્રફળ. સિંહ હસવા લાગે છે અને શું કહે લંબચોરસ છે? ત્રણનું ઓ ક્ષેત્રફળનું લિટલ માઉસ, સૂત્ર ઓ નાના લંબચોરસનું ઉંદર, ક્ષેત્ર તો એમ જ યુ થાય, કેન લંબાઈ નોટ હેલ્પ ગુણ્યા મી. યુ પહોળાઈ. એટલે કે આ તું ત્રીજું જે કેન નોટ લંબચોરસ એટલે છે, કરી તો શકે તેની લંબાઈ નહીં. કેટલી છે? હેલ્પ એટલે 3 કે અને મદદ. પહોળાઈ મી કેટલી એટલે છે? કે મને. 1. અહીંયા પણ તું 1, મને અહીંયા પણ મદદ 1. કરી લંબાઈ શકે બંને બાજુ નહીં. 3. સિંહ શું તો આપણે કહે છે કે લખીએ, તું તો આટલો બધો 3 નાનો છે, તું તો 3 કઈ રીતના સેમી મને મદદ કરી શકે ગુણ્યા કે યુ કેન નોટ 1 હેલ્પ મી, સેમી. તું મને તો મદદ 3 ન ગુણ્યા કરી 1 શકે. કરો તો કેટલા ધ મળે? માઉસ 3 રિક્વેસ્ટેડ. સેમીનો ઉંદર સ્ક્વેર. રિક્વેસ્ટેડ એટલે કે વિનંતી કરે છે. ત્યારબાદ આપણે ઓ ચોથું લોર્ડ. જોઈએ. ચોથું લોર્ડ એટલે કે લંબચોરસ પણ છે. રાજા જ તો થાય. લંબચોરસ. ઓ રાજા, આઈ કેન, હું કરી શકીશ. પ્લીઝ લેટ મી ગો. પ્લીઝ એટલે કે 4 મહેરબાની કરીને. ક્ષેત્રફળ. લેટ એટલે કે તો લેનું ચાલો, ક્ષેત્રફળ મી એમ એટલે જ કે થશે. મને, ગો એટલે કે જવા લંબાઈ દો. ચાલો ગુણ્યા મને પહોળાઈ. જવા દો. હવે જુઓ, આમાં ધ લંબાઈ કેટલી છે? લાયન 4 સ્માઇલ સેમી. એટ ધ અહીંયા પણ માઉસ. 4 સેમી થઈ, 3 લાયન ને એટલે એટલે કે 4. સિંહ. અને પહોળાઈ સ્માઇલ કેટલા એટલે સેમી કે થઈ? હસવા 2 લાગે છે. સેમી. તો આપણે એટ ધ લખીએ, માઉસ 4 એટલે કે સેમી ઉંદર સામે. સિંહ ઉંદર સામે ગુણ્યા હસવા લાગે છે. 2 સેમી. He lifted 4 his સેમી paw ગુણ્યા 2 and સેમી let એટલે કે the 4 mouse કેટલા go. થાય? તે 8. તેના તો પંજા 8 છૂટા કરે છે સેમીનો અને સ્ક્વેર. ઉંદરને તો હવે જવા આપણને દે છે. પહેલું તેના જે લંબચોરસનું પંજા ક્ષેત્રફળ હોય 8 પાવ સેમીનો એટલે કે સ્ક્વેર. બીજા તે શું કરે છે? લંબચોરસનું પંજામાં ક્ષેત્રફળ પકડો હોય કેટલું મળ્યું? ઉંદરને, 9 સેમીનો તો એ પંજા છૂટા કરે છે ત્રીજા અને લંબચોરસનું ઉંદરને ક્ષેત્રફળ જવા કેટલું દે મળ્યું? છે. 3 સેમીનો સ્ક્વેર. અને ચોથા આફ્ટર સમ લંબચોરસનું ટાઈમ, ક્ષેત્રફળ મળ્યું આફ્ટર 8 એટલે કે સેમીનો સ્ક્વેર. પછી, હવે સમ આપણને તો ટાઈમ એટલે કે આખી થોડાક આકૃતિનું સમય ક્ષેત્રફળ પછી. શોધવાનું કીધું હતું. અગેન ધ આ તો લાયન, આપણે અગેન આખી એટલે કે આકૃતિનું ફરીવાર. ક્ષેત્રફળ શોધવામાં લાયન વોઝ મુશ્કેલી સ્લીપ. પડે એટલે અલગ અલગ ઉંદર લંબચોરસમાં સિંહ વિભાજિત છે કરી તે દીધું. સૂતો તો હવે હોય આખી છે. આકૃતિનું ક્ષેત્રફળ શોધવા માટે A આપણે આ hunter બધા જનો શું કરવું caught પડે? him in સરવાળો a કરવો net. પડે. hunter, તો આપણે hunter એટલે શું થાય? લખીએ. શિકારી. શિકારી હોય છે. આકૃતિનું ક્ષેત્રફળ. કાઉચ એટલે કે પકડી લે છે. હિમ એટલે તેને, ઇન અ નેટ. સિંહ સૂતો હોય છે ત્યારે શિકારી છે તે તેને નેટમાં પકડી લે છે. બરાબર. That the બધા જ mouse saw the ચતુષ્કોણના lion. ક્ષેત્રફળનો Then શું પછી કરવાનો? ત્યારે શું સરવાળો. કરે તો છે? The લખીએ, mouse એટલે કે બધા જ ઉંદર. The show એટલે કે જોઈ જાય છે. The lion ચતુષ્કોણના એટલે સિંહને. જ્યારે શિકારી તેને પકડી લે છે ત્યારે ઉંદર છે તે ક્ષેત્રફળનો તેને સિંહને જોઈ જાય છે. He run up and cut the net. સરવાળો. તે દોડીને જાય છે તો આપણને અને પહેલા ઉંદર છે તે લંબચોરસનું કટ ક્ષેત્રફળ કટ કેટલા એટલે કે સેમી કાપી મળ્યું હતું? કાપી 8 નાખે સેમી. છે. નેટ છે તે બીજાનું ઉંદર 9 શું કરે સેમી. છે? ત્રીજાનું કાપી 3 નાખે અને છે. આપણને ચોથાનું ખબર છે 8. ઉંદરને તો આપણે લખીએ, એવું કાપવાનું કામ 8 તો બહુ સેમીનો ફાવે. સ્ક્વેર તો એ નેટ શું કરી નાખે છે? પ્લસ કાપી નાખે છે. 9 The સેમી lion સ્ક્વેર was free. અને સિંહ શું થઈ જાય છે? આઝાદ થઈ જાય છે. The lion said. પ્લસ એટલે કે સિંહને 8 પછી સેમી ખબર પડે છે કે સ્ક્વેર. ઉંદર પણ મારી આનો આપણે મદદ કરી સરવાળો શકે કરવાનો છે, છે. The lion ગુણાકાર said નહીં. એટલે કે સિંહ 8 કહે ને 9 છે, કેટલા થાય? થેન્ક યુ માય 17. ફ્રેન્ડ. 17 ને આભાર 3 મારા મિત્ર. 20 ને તો 8 વિદ્યાર્થી 28. મિત્રો, તો અહીંયા આખી આપણે આકૃતિનું એક્ટિવિટી ક્ષેત્રફળ 2 તમને ની કેટલું મળશે? સ્ટોરી વાર્તા 28 ભણ્યા. આ સેમીનો વાર્તા પરથી આપણને સ્ક્વેર. શું બોધ મળે છે કે ક્યારેય હવે પણ બે આપણે આકૃતિ જોઈએ. કોઈને તો આપણાથી તેમાં નીચા પણ આપણે સમજવા એની જેમ જ જોઈએ કરવાનું નહીં છે. અને અલગ બધાની જ લંબચોરસમાં મદદ વિભાજિત કરવી કરીને જોઈએ ક્ષેત્રફળ અને શોધવાનું ક્યારેય છે. પણ કોઈ વાતનો પરંતુ આપણે તેમાં ઘમંડ થોડુંક કરવો tough જોઈએ હતું, વધારે નહીં. હતું. આકૃતિ અહીંયા નાની આપણને ખબર એના છે કે કરતાં સિંહને થોડીક સરળ ઘમંડ છે. હતો કે હું તો તો આમાં આપણે એટલો કઈ બધો મોટો રીતના છું અને લંબચોરસ ઉંદર વિભાજિત નાનો કરી એવો છે. શકશું? તો પહેલા ઉંદર તો શું જો મારી હું મદદ અહીંયા કરવાનો? લાયન દોરું પરંતુ એટલે પહેલું લાસ્ટમાં લંબચોરસ મળી ઉંદરે જાય. પણ સિંહની અને મદદ અહીંયા લાયન કરી. દોરું. એટલે તો આ કે પહેલું, ક્યારેય પણ કોઈને આપણાથી બીજું નીચા સમજવા જોઈએ અને આ નહીં. ત્રીજું. મને તો કુલ હવે કેટલા આપણે લંબચોરસ ભણીએ મળી ગયા? પ્રશ્ન 3 નંબર 2 લંબચોરસ મળી બી. ગયા. તો હવે આપણે લંબચોરસ 1 નું ક્ષેત્રફળ શોધીએ. લંબચોરસ 1 નું ક્ષેત્રફળ. હવે એનું સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો L ગુણ્યા B. હવે આપણે પહેલું જોઈએ તો એમાં આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ શોધવાની છે. બરાબર છે? તો હવે તમે
તમે જુઓ કે આ કુલ માપ છે, આનું કુલ માપ 3, આ એના જેટલું જ છે.
તો આને આખું કુલ માપ કેટલા સેમી હોય? 3 સેમી હોય. એમાંથી એટલું માપ 2 સેમી છે તો આટલું માપ કેટલા સેમી હોય? 1 સેમી હોય કે નહીં? એટલે કે આખાનું માપ 3 સેમી હોય ને? અહીંયા 3 સેમી છે તો અહીંયા પણ કેટલા સેમી થશે? 3 સેમી જ થશે. અને અહીંયા 1 સેમી છે તો એટલાનું માપ પણ કેટલા સેમી થશે? 1 સેમી થશે. તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આપણે એટલાનું માપ 2 સેમી હોય, આખાનું માપ 3 સેમી છે, એમાંથી એટલું માપ 2 સેમીનું છે તો એટલું વધે કેટલા સેમી હોય? 1 સેમી હોય. તો હવે આપણે જોઈએ તો આમાં લંબાઈ કેટલા સેમી થઈ? 3 સેમી. અને પહોળાઈ કેટલા સેમી થઈ? તો કે 1 સેમી. 3 સેમી ગુણ્યા 1 સેમી એટલે કેટલા સેમી થાય? 3 ગુણ્યા 1 એટલે 3 સેમીનો વર્ગ. હવે આપણે બીજા લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. હવે બીજા લંબચોરસનું આપણે ક્ષેત્રફળ શોધીએ તો એમાં પણ આપણે જુઓ આ બીજું લંબચોરસ છે તો એમાં જુઓ તમે આ એટલું માપ છે, આપણને ખબર છે અહીંયા સુધીનું માપ 1 સેમી હતું, બરાબર છે? અહીંયા 1 છે તો અહીંયા પણ કેટલા સેમી હોય? અહીંયા 1 સેમી છે તો આટલું માપ પણ કેટલા સેમીનું હોય? 1 સેમીનું હોય. આ 1 છે અને આ 1 છે. તમને આ કુલ આખાનું માપ અહીંયા 5 સેમી આપેલું છે. એમાંથી 1 આ ને 1 આ એટલે 2 માઇનસ થઈ ગયા. અને એટલાનું માપ જુઓ તમે, એટલાનું માપ અહીંયા 3 સેમી આપ્યું છે તો એટલાનું માપ કેટલા સેમી હોય? 3 સેમી. આખાનું માપ 5 સેમી અને એટલાનું માપ કેટલા સેમી કીધું છે? 3 સેમી. આપણે તો એટલું જ લંબચોરસ છે, બરાબર છે? એટલાનું માપ અહીંયા 3 છે તો અહીંયા 3 જ હોય. અને અહીંયા આપણે જોયું હતું તો 1 સેમી માપ હતું તો આ પણ 1 સેમી જ હોય કે નહીં? બરાબર છે? ત્યાં તો આપણે 1 સેમી હતું તો તે પણ 1 સેમી હોય. તો હવે આપણે અહીંયા જોઈએ તો કે તમે આખું લંબચોરસ બનાવી શકો છો. તો અહીંયા 3 સેમી, આટલી 3 સેમી અને એટલું 1 સેમી. તો લંબાઈ કેટલા સેમી થઈ ગઈ? 1 સેમી. અને પહોળાઈ કેટલા સેમી થઈ ગઈ? 3. તો આપણે લખીએ L ગુણ્યા B એટલે કે 3 સેમી ગુણ્યા 1 સેમી એટલે કેટલા સેમી મળશે? 3 સેમી. તો 3 સેમીનો વર્ગ. હવે આપણે ત્રીજું લંબચોરસ જોઈએ. લંબચોરસ ત્રણનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર પણ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે એની લંબાઈ તમે અહીંયા જુઓ, બરાબર છે? આ કુલ લંબાઈ કેટલી છે? 3 સેમી. તો અહીંયા પણ 3 સેમી હોય. અને પહોળાઈ કેટલા સેમી છે? 1 સેમી. તો આપણે લખીએ 3 સેમી ગુણ્યા 1 સેમી. 3 ગુણ્યા 1 એટલે કેટલા સેમી થાય? 3 સેમીનો વર્ગ. તો આપણને ત્રણેય લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા સેમી મળ્યું? 3 સેમી મળ્યું. હવે આપણે આખી આકૃતિનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું લખવાનું? આકૃતિનું ક્ષેત્રફળ બરાબર બધા જ ચતુષ્કોણનો ક્ષેત્રફળનો સરવાળો. બધા જ ચતુષ્કોણના ક્ષેત્રફળનો સરવાળો, બરાબર છે? હવે પહેલી આકૃતિનું લંબચોરસનું ક્ષેત્રફળ પણ 3 સેમી મળ્યું હતું, બીજું 3 ને ત્રીજું 3. તો 3 સેમી સ્ક્વેર પ્લસ 3 સેમી સ્ક્વેર પ્લસ 3 સેમી સ્ક્વેર. 3 ને 3 6, 6 ને 3 9. તો કુલ તમને કેટલા સેમી સ્ક્વેર મળ્યું? 9 સેમી સ્ક્વેર. તો અહીંયા આપણે આકૃતિમાં અલગ અલગ લંબચોરસમાં વિભાજિત કરીને ક્ષેત્રફળ શોધતા શીખ્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 11 ભણીશું.